કેમ છો મિત્રો? 9 વાગી ગયા છે અને આપણો ડેઈલી કાર્યક્રમ પ્રમાણે મેથ્સનો લેક્ચર લઈને તમારી સમક્ષ હાજર છું. ચાલો, મેથ્સમાં આપણે ગયા વખતે જે ચેપ્ટર અધૂરું રાખ્યું હતું એ ટકાવારીનું હતું અને ટકાવારીથી આપણે હવે આગળ વધશું. ઓકે, ટકાવારીની ટાઈપ 1 અને ટાઈપ 2 થઈ ચૂકી હતી અને હવે આપણે ટાઈપ 3, 4 અને 5 આજે કરવાના છીએ. 40 થી 45 મિનિટનો આપણો લેક્ચર રહેશે અને ત્યારબાદ આગળની ટાઈપ છે એ આવતીકાલે આપણે કરવાના છીએ. ચાલો, તો તમને જે શીખવાડ્યું એનું થોડું રિવિઝન આપણે ઝડપથી કરી જઈએ. પર્સન્ટેજ મતલબ શું? કોઈ પણ સંખ્યાને ટકામાં ફેરવવા માટે આપણે શું કરવું જોઈએ? મતલબ કે તમને એવું આપ્યું હોય કે 3 છે, 3 એટલે કેટલા ટકા? 3 એટલે કેટલા ટકા? 3 એટલે કેટલા ટકા? મિત્રો થોડું રિવિઝન કરીએ છીએ આપણે. 3 એટલે કેટલા ટકા? તો કે એને 100 વડે ગુણી નાખો. 3 ગુણ્યા 100 બરાબર 300%. સમજાય છે મિત્રો? 3 ગુણ્યા 100 બરાબર 300%. એવી રીતે તમને એવું કીધું હોય 1 એટલે કેટલા ટકા? તો 1 ને 100 વડે ગુણી નાખો એટલે 100%. એવી જ રીતે આવું મેં તમને યાદ રાખ્યું હતું કે 1/2, 1/3, 1/4, 1/5 આપણે ક્યાં સુધી યાદ રાખવાનું છે? 1/6, 1/7, 1/8, 1/9, 1/10 તો આવડતું જ હોય. 1/11, 1/12 શક્ય હોય ત્યાં સુધી યાદ રાખો. 1/20 સુધી. 1/2 એટલે કેટલા ટકા થાય? તો કે 50%. બધાને 100 વડે ગુણો એટલે જે આવે એ ટકા છે, બરાબર? 1/3 એટલે કેટલા ટકા? તો કે 33.33%. 1/4 એટલે કેટલા ટકા? તો કે 25%. 1/5 એટલે 20%. 1/6 મતલબ 16.66%. 1/7 એટલે 14.28%. 1/8 એટલે 12.5%. 1/9 એટલે 11.11%. 1/11 એટલે 9.09%. 1/12 જો તમને ના આવડતો હોય તો 1/6 હોય ને 16.66 એનું અડધું થઈ જાય 8.33%. 1/13 એટલે 7.69%. 1/14 એટલે 7.14% અને 1/15 એટલે 6.66%. બરાબર? 1/16 એટલે 6.25%. 1/17 એટલે 5.88%. 1/18 એટલે 5.55% અને 1/19 એટલે 5.26% અને 1/20 મતલબ 5%. તો મિત્રો 1/20 સુધી તમારે ખાસ યાદ રાખવું જોઈએ જો તમે ગણિતમાં ઝડપ લાવવા માંગતા હો. હવે આના ઉપરથી આપણે જોઈએ કે 1/4 એટલે 25% છે, તો હવે આને ડબલ કરતા જાઓ. 2/4 એટલે બીજા 25 ઉમેરા હશે એટલે 50%. એવી રીતે 3/4 એટલે 75%. બરાબર? આના ઉપરથી જ આવશે 3/4 મતલબ 75%. એવી રીતે 4/4 એટલે 25% ઉમેરો એટલે 100% થઈ જાય. પણ 5/4 એટલે ફરીવાર 25% ઉમેરો તો 125% થઈ જાય. તો આવી રીતે મિત્રો તમારે યાદ રાખવાનું છે. ઘણા લોકોને એવું થાય આનો શું ફાયદો છે? તો જોઈએ આપણે. આવા કોઈ પણ જાતના દાખલા પૂછાય તો તમે ખૂબ જ ઝડપથી કરી શકો. તમને એવું પૂછ્યું હોય કે 289 5.88% કેટલા થાય? તો ભાઈ 289 આપણે લખીએ. હવે તમે જો યાદ હોય કે 5.88% એટલે 1/17 થશે. 5.88% એટલે 1/17. તો શું કરવાનું છે? આ 17 નો વર્ગ છે, આ 17 છે એટલે 1 17 ઉડી જશે ને 1 17 રહેશે. તો સીધો જવાબ આવી જાય 17. સેમ અહીંયા 324 ના 5.55% પૂછે તો 5.55% એટલે 1/18. જો તમને યાદ હોય તો અહીંયા તમે લખશો 1/18. આ 18 નો વર્ગ છે એટલે 18 ગુણ્યા 18 જવાબ આવશે 18. ચાલો, 19 ના 5.26%. 5.26% એટલે 1/19 આવે એટલે અહીંયા મૂકી દો 1/19. 19 ઉડી જાય એટલે જવાબ આવશે 1. સેમ એવી રીતે જો મિત્રો આ એક અલગ પ્રકારનું છે. 25 ના 12%. ઘણા લોકોને કન્ફ્યુઝન થતું હોય. આવું ન કરીએ કે કેટલું એક મસ્ત. હવે તમે 12 ના 25% નો કરી નાખો. 12 ના 25% એટલે 12 નો ચોથો ભાગ એટલે 3 સીધું નો આવી જાય. કેટલું ઈઝી છે મિત્રો? સમજાય છે? 25 ના 12% હોય ત્યારે 12 ના 25% કરાય, કારણ કે 25% આપણને ખબર છે. 25% એટલે ચોથો ભાગ. આને તમે 4 વડે ભાગી નાખો, 12 ને 4 વડે એટલે સીધો જવાબ આવે 3. તો ખાસ યાદ રાખો કે પર્સન્ટેજમાં આ બધું યાદ એટલા માટે રાખવાનું છે કે આમાં કોઈ પણ જાતના એક્ઝામ્પલ આવે, કોઈ પણ જાતના દાખલા આવે તો ઝડપથી થાય છે એટલા માટે. નહીં કે આપણે કોઈને બતાવીએ છીએ કે આવું થવું જોઈએ એમ. પછી કોઈ પણ ટકામાંથી સંખ્યામાં ફેરવવા માટે શું કરવાનું? તો કે 40% આપ્યા હોય તો એને તમે અપૂર્ણાંકમાં કઈ રીતે ફેરવો? તો કે ભાઈ ટકા આપ્યા હોય તો છેદમાં 100 મૂકવાનું. સમજાય છે? ટકા આપેલા હોય એમાંથી સંખ્યામાં ફેરવું હોય તો 100 વડે ભાગવાનું છે.
40 ભાગ્યા 100 કરો એટલે જવાબ આવે 0.4. એવી રીતે તમને પૂછ્યું હોય 60% તો 60/100 એટલે જવાબ આવે 0.6. તમને કીધું હોય માત્ર 6% તો 6/100 લખવાનું એટલે જવાબ આવે 0.06. તો ટકામાંથી સંખ્યામાં ફેરવવા માટે આપણે 100 વડે ભાગવું જવાનું છે અને સંખ્યામાંથી જો ટકામાં જવું હોય તો આપણે શું કરવાનું હતું? 100 વડે ગુણવાનું હતું. આ થઈ ગયું છે એટલે હું ઝડપથી કરાવું છું. આ બધું આપણું રિવિઝન છે. એવી રીતે આ ટાઈપ 1 જે હતી એ પણ આપણે ઝડપથી જોઈ લઈએ. આપણે રિવિઝનમાં 8/96 કેટલા ટકા છે? જો આપણે એવું કીધું હતું કે ના વાળું પદ છેદમાં મૂકવાનું છે. કોના? તો કે 96 તો એક રીત એવી છે કે તમે આવી ત્રિરાશી મૂકો કે 96 એ 100 તો 8 કેટલા, અથવા તો સીધે સીધું ના વાળું પદ છેદમાં મૂકી દો અને ઓલું પદ ઉપર મૂકી દો. 8/96 ત્રિરાશી મૂકો તો યાદ રીતે થશે 12/8 ને 100/12. જો મિત્રો આ તમારે યાદ રાખવાનું છે. મેં યાદ રખાયું હતું કે 1/12 એટલે 8.33 થાય એટલે જવાબ આવશે 8.33%. એવી રીતે 96 એ 8 કેટલા ટકા છે? આનું ઉલટાયું છે. ના વાળું પદ હંમેશા નીચે આવે એટલે 8 છે નીચે આવશે, 96 ઉપર જશે. 96/8 ગુણ્યા 100 એટલે 12/8 અને 12 ગુણ્યા 100 એટલે 1200%. તો આ બધું રિવિઝન છે. આપણે જોઈ ગયા છીએ કે જ્યારે આવું પૂછાય 8/96 કેટલા ટકા છે ત્યારે ના વાળું પદ આપણે નીચે મૂકશું, પહેલું પદ ઉપર મૂકશું ને એને ગુણ્યા 100 કરશું. તો આ બધા જ દાખલા ટાઈપ 1 આ રીતે થાય છે. ઓકે, આ બધું આપણે થઈ ગયું છે એટલે આપણે કરતા નથી, માત્ર આપણે રિવિઝન કરીએ છીએ. ટાઈપ 2 શું છે? તો કે ટાઈપ 2 આવા દાખલા છે. 8/11 કરતા કેટલા ટકા વધારે છે? જો આની પહેલાના દાખલામાં શું હતું કે 8/96 કેટલા ટકા છે અને આમાં એવું છે કે 88/11 કરતા કેટલા ટકા વધારે છે. કોઈ રેફરન્સ આપ્યું છે. કયું રેફરન્સ? કોના કરતા? તો કે 11 કરતા. તો જે રેફરન્સ આપ્યું હોય એને તમારે બાદ કરવાનું અને એ જ છેદમાં મૂકવાનું, એને ગુણ્યા 100 કરવાનું. કોના કરતા કીધું છે? 11 કરતા કીધું છે. 11 કરતા છે ને, તો 11 ને આપણે 88 બાદ કરવાનું ને છેદમાં પણ 11 મૂકવાનું. બરાબર? આનું સાદરૂપ આપો એટલે 77/11 થાય. ઓકે, તો 11 × 7 = 77 થાય અને 7 × 100 એટલે થશે 700%. તો સમજાય છે? આનો ઉપયોગ ક્યાં થાય છે? તો કે ગ્રાફમાં થાય છે. આવી રીતે ગ્રાફ આપેલા હોય કે 2022 એક વસ્તુનું ઉત્પાદન 40 હતું, 2023 એનું ઉત્પાદન 60 થઈ ગયું, તો આ કેટલા ટકાનો વધારો દર્શાવે છે? આમાં તો તમને ડાયરેક્ટ આઈડિયા આવે છે કે 40 નું અડધું 20 થયું એટલે 60 હોત એટલે 50%. પણ ધારો કે અહીંયા 50 મૂકે, 40 નું 50 થયું હોય તો કેટલા ટકાનો વધારો દર્શાવે છે? તો એ પણ મોઢે આવી જાય કે 10 એટલે 40 નો 10મો ભાગ એટલે 25%. પણ તમારે ગોતું હોય તો 2022 સરખામણીમાં કીધું ને, એટલે 50 - 40 છેદમાં 40 ગુણ્યા 100. આ રીતે તમે કરો તો જવાબ આવશે 25%. ટૂંકમાં હું એવું કહું છું કે ગ્રાફ જ્યારે આવે ને, ગ્રાફના દાખલા, ત્યારે એનો ખાસ ઉપયોગ આવે છે કે આના કરતાં આ કેટલું વધારે છે, આના કરતાં આ કેટલું ઓછું છે. બરાબર? તો આ પ્રકારના દાખલા જ્યારે આવે જેના કરતાં હોય એ બાદ કરવાનું અને છેદમાં મૂકવાનું. આ ટાઈપ આપણે સંપૂર્ણ થઈ ગઈ છે. એટલે માત્ર એક દાખલો કરાવીને હું આગળ વધી જાઉં છું ટાઈપ 3 જ્યાં આપણી આજની પેપર સ્ટાઇલ પ્રમાણે, પેપર સ્ટાઇલ મતલબ કે આજના શેડ્યુલ પ્રમાણે એક્સપેક્ટેડ છે. ચાલો, આ પણ મેં તમને શીખવાડેલું છે કે 800 4.5% અને 640 0.5% આપણે મોઢે કઈ રીતે કરી શકીએ. તો મિત્રો 1% તમને કાઢતા આવડતો હોય અને 0.5% એટલે એનું અડધું કરી નાખવાનું. બરાબર? સપોઝ અહીંયા છે 640 0.5% કીધું છે, તો 640 નો 1% એટલે 2 પોઈન્ટ કાપો, 6.40 થાય ને. હવે એના 0.5% કીધા છે, મતલબ 1% નું અડધું. 6.40 નું અડધું થશે 3.20. તો આ સીધું આવી જશે 3.20. આ બાજુ પણ આપણે કરી શકીએ. 800 ના 4.5% કીધા, પહેલા 800 ના 4% કરો તો કે ભાઈ 32 થાય. 32 યાદ રાખો. હવે 800 ના 0.5%, 800 ના 0.5% મતલબ 800 નો પહેલો 1% કરો, 800 નો 1% થશે 8, એનું અડધું એટલે 4. તો 800 ના 4% હતા 32, 800 ના 0.5% થયા 4, તો 32 + 4 એટલે 36. 36 માંથી તમે 3 બાદ કરો એટલે 32.8 થશે. કારણ કે 0.20 હોય તો જવાબમાં 0.80 આવવાનું છે, સ્વાભાવિક છે. ઓકે,
તો આવી રીતે તમે મોઢે જવાબ લાવી શકો છો. જ્યારે 0.5% પૂછે ત્યારે આપણે 1% કરીને એનું અડધું કરવાનું છે. 4.5% પૂછે તો પહેલાં 4% કાઢવાના છે, પછી 0.5% કાઢવાના છે, મતલબ 1% કાઢીને એનું અડધું કરવાનું છે. આ બધા જ દાખલા આપણે જોઈ ગયા છીએ. ચાલો, અહીંયા હતા અને ગયા વખતે અચાનક વિડીયો આપણો બંધ થઈ ગયેલો લાઇટ જવાના કારણે. ત્યાંથી આપણે શરૂઆત કરીએ. ભૂરો એવું પૂછે છે ભૂરીને કે ભાઈ આ ટાઈપમાં શું છે, તો કે આ ટાઈપમાં એક વસ્તુ બીજી વસ્તુ કરતાં કેટલા ટકા વધુ છે અને બીજી વસ્તુ પહેલી વસ્તુ કરતાં કેટલા ટકા ઓછી છે. મતલબ એનો પગાર બીના પગાર કરતાં 40% વધારે છે તો બીનો એ કરતાં કેટલા ટકા ઓછો કહેવાય. આ પ્રકારના જે દાખલા પૂછાય છે એની આ ટાઈપ છે, એટલે કે ટાઈપ 3. ચાલો, આ પરીક્ષામાં પૂછાય છે ખાસ. તો પ્રશ્ન છે, અશોકનો પગાર રાહુલના પગાર કરતાં 25% વધારે છે. અશોકનો પગાર રાહુલના પગાર કરતાં 25% વધારે છે તો રાહુલનો પગાર અશોક કરતાં કેટલા ટકા ઓછો છે ભાઈ. ચાલો, સિમ્પલ દાખલો છે. આ દાખલો 2 થી 3 રીતે કરી શકાય છે. એક મેથડ એવી છે કે જે સાવ મેન્ટલી, મતલબ નો પેન નો પેપર, એનો ઉપયોગ કર્યા વગર સીધો જ આનો જવાબ આપી શકાય છે. કઈ રીતે? તો મેં હમણાં તમને સિરીઝ જે યાદ કરાવી હતી, યાદ છે ને કે આવી બધી સિરીઝ મેં તમને લખાવી હતી હમણાં, તો એ જો તમને યાદ હોય તો તમને ડાયરેક્ટ જ આનો જવાબ મળી જાય. કઈ રીતે મળી જાય ભાઈ? જોઈએ, રકમ વાંચો. શું કીધું છે? અશોકનો પગાર રાહુલના પગાર કરતાં 25% વધારે છે. 25% ક્યાં છે? અહીંયા ઊભા રહ્યો. બરાબર. હવે રકમ વાંચો. રાહુલનો પગાર અશોક કરતાં કેટલા ટકા ઓછો છે? છેલ્લું જ વાંચવાનું છે. મેઇન શું કીધું છે? રાહુલનો પગાર અશોક કરતાં કેટલા ટકા ઓછો. જો પર્સન્ટેજ ઓછો પૂછ્યું છે. જ્યારે ઓછો પૂછે મિત્રો ત્યારે નીચે એક સ્ટેપ નીચે જવાનું છે. જો 25% પહેલાં આપણે ઊભા રહેવાનું છે, પછી ઓછો પૂછ્યું છે એટલે એક સ્ટેપ નીચે જાઓ એટલે સીધો તમને જવાબ દેખાય 20%. જો છેલ્લે તમને પૂછ્યું હોય કેટલા ટકા વધારે છે તો તમારે એક સ્ટેપ ઉપર જવાનું છે, મતલબ કે 33.33% જવાબ. આ દાખલામાં જવાબ આવશે 20%. તો કેટલું સહેલું છે મિત્રો. જો આ સિરીઝ તમને યાદ હોય આખી 1/2, 1/3, 1/4, 1/5, તો આ દાખલો ખૂબ સહેલો બની જાય છે. એ સિવાય આ દાખલો કઈ રીતે કરવાનો? બીજી રીત છે. આ પહેલી રીત છે, ખૂબ જ ઝડપી, નો પેન નો પેપર મેથડ છે. એમાં પેનની જરૂર નથી, પેપરની પણ જરૂર નથી. આ પહેલી મેથડ. હવે બીજી મેથડ જોઈએ. બીજી રીત શું છે? તો કે છેલ્લે શું આવ્યું છે? કેટલા ટકા ઓછો. તો ઓછા વાળું એક સૂત્ર લખી નાખવાનું. પર્સન્ટેજ ઓછો બરાબર 100 ગુણ્યા વધારે 100 વત્તા વધારે. જો અહીંયા વધારે આવે ત્યારે અહીંયા પ્લસ જ આવે, અહીંયા ઓછું આવે તો અહીંયા ઓછા કરવાનું. કેટલું વધારે હતું? તો કે 25. 100 ગુણ્યા 25, 100 વત્તા 25 કરી નાખું છું મિત્રો એટલે 125. 25 પંચા 125 થાય, 100 ભાગ્યા 5 એટલે 20% થાય. તો એ જ 20% આપ્યું જે આપણે અહીંયા ડાયરેક્ટ જોયા વગર કહી દીધું હતું. તો સેમ આ દાખલો જો આ રીતે ન થાય, આ રીતે ભૂલાઈ ગયું હોય તો પછી આપણે આ રીતે કરવાનો છે. એકચ્યુઅલી આ કંઈ નથી, આ ત્રિરાશિ જ છે. આપણે ત્રિરાશિ કઈ રીતે છે? તો કે ભાઈ તમે અશોકનો પગાર રાહુલ કરતાં 50% વધારે છે એવું કીધું છે ને, તો રાહુલનો પગાર તમે 100 ધારો તો અશોકનો પગાર કેટલો હોય? તો કે ભાઈ 125 હોય. તો આપણે એવું ત્રિરાશિ મૂકીએ કે ને કે 125 એ 25 ઓછો પગાર છે તો 100 એ કેટલો પગાર થાય, કેટલો ઓછો થાય? બસ. તો આ જ છે કે નહીં? તો આપણે એ સૂત્ર જેને ન ફાવતું હોય એના માટે આપણે આવું સૂત્ર બનાવીને રેડીમેડ આપી દીધું છે. બરાબર. આ જ રીત છે પણ ત્રિરાશિવાળી. પણ જેને સૂત્ર બનાવતા નથી ફાવતું એના માટે આપણે રેડીમેડ આ સૂત્ર બનાવીને આપી દીધું છે. તો એ સૂત્ર યાદ રાખે. બરાબર. જ્યારે આવો દાખલો પૂછે આના કરતાં આટલા વધારે તો આ કેટલા ઓછા, ત્યારે આ મેથડ વાપરવાની છે. ચાલો, સેમ દાખલો બીજો કે એક લંબચોરસની લંબાઈમાં 20%નો વધારો કરવામાં આવે છે તો તેની પહોળાઈમાં કેટલા ટકાનો ઘટાડો કરીએ તો તેનું ક્ષેત્રફળમાં કોઈ ફેરફાર ન થાય, ક્ષેત્રફળ હતું એનું એ જ રહે. એવો આપણો દાખલો છે. તો મિત્રો આ જ દાખલો જો તમારે ડાયરેક્ટ ગંગનમ સ્ટાઇલથી કરવો હોય તો કઈ રીતે થાય? ગંગનમ સ્ટાઇલ મતલબ કેવી સ્ટાઇલ છે? નો પેન નો પેપર સ્ટાઇલ. તો એના માટે શું કરવાનું છે કે ઓલી સિરીઝ યાદ રાખવી પડશે. કઈ? તો
તો કે ભાઈ 1/2 1/3 1/4 એવી આખી સિરીઝ યાદ રાખવાની છે. ચાલો આમાં 20% કીધું છે એટલે 1/5 એટલે 20%. એની નીચે શું આવે 1/6 એટલે 16.66. એની ઉપર શું આવે 1/4 એટલે 25%. આ જો બધાને યાદ હોય તો જવાબ તમને દેખાય છે. દેખાય છે. શું કીધું છે છેલ્લે શું આવ્યું કેટલા ટકાનો ઘટાડો. શું કીધું છે કેટલા ટકાનો ઘટાડો. મેં કીધું હતું કે ઘટાડો જ્યારે આવે ત્યારે આપણે એક સ્ટેપ નીચે જવાનું, વધારો આવે ત્યારે એક સ્ટેપ ઉપર જવાનું. આપણે છે 20%, પહેલાં 20% એ ઊભા રહી ગયા. ચાલો પછી શું કીધું છે કેટલા ટકા ઘટાડો. ચાલો નીચે જાઓ, એક સ્ટેપ નીચે ખસો એટલે જવાબ આવશે 16.66. તો આપણો જવાબ છે 16.66. સિમ્પલ. જો વધારે પૂછ્યું હોત તો આપણે ઉપર જવાબ હતો 25%. તો આ છે ગંગનમ સ્ટાઇલ. નો પેન નો પેપર સ્ટાઇલ. ડાયરેક્ટ જ જવાબ આવે એવી સ્ટાઇલ. હવે આપણે બીજી મેથડથી કરવું હોય તો શું કીધું છે છેલ્લે કેટલા ટકાનો ઘટાડો. ઘટાડો એટલે ઓછા. ઘટાડાનું સૂત્ર છે 100 ગુણ્યા વધારો, 100 વત્તા વધારો. બરાબર. આ વારે ઘડીએ સૂત્ર લખવાની જરૂર નથી, આ હું તમને સમજાવવા માટે લખું છું. 100 ગુણ્યા 20, 100 વત્તા 20 એટલે 120 થાય. 20 છ કે 120 થાય. જુઓ તો મિત્રો છેલ્લે ઈ જ આવે 100 નો છઠ્ઠો ભાગ 16.66. છેલ્લે તો ઈ જ આવવાનું છે. તો બેટર છે કે આ મેથડમાં તમે એક્સપર્ટ થઈ જાઓ, તો આવું કાંઈ ગણતરી કરવાની કાંઈ જરૂર પડશે નહીં. બહુ ઇઝી છે મેથડ. ચાલો હવે આપણે આવીએ ત્રીજો દાખલો. ભાઈ મંથનનો પગાર ચંદુના પગાર કરતાં 50% ઓછો છે. ઓછો છે. તો ચંદુનો પગાર મંથનના પગાર કરતાં કેટલા ટકા વધારે ગણાય. છેલ્લે પૂછ્યું છે વધારે ગણાય. હવે આપણે પહેલાં આપણી નો પેન પેપર સ્ટાઇલથી જોઈએ. ભાઈ 1/1 એટલે 100% થશે, 1/2 એટલે 50% થશે, અને 1/3 એટલે 33.33% થશે. આ વારે ઘડીએ લખવાની જરૂર નથી, તમારા મગજમાં જ હોવું જોઈએ કે ભાઈ 1/1 એટલે 100%, 1/2 એટલે 50%, 1/3 એટલે 33.33, 1/4 એટલે 25. આપણે શું કરવાનું છે 50% ઓછો. પહેલા તો આપણે 50% એ ઊભા રહેવાનું છે. છેલ્લે રકમ વાંચવાની. છેલ્લે શું કીધું છે કેટલા ટકા વધારે. શું કીધું છે કેટલા ટકા વધારે. વધારે પૂછે ત્યારે શું કરવાનું છે ઉપર જવાનું છે. મતલબ 50 થી ઉપર જાઓ એક સ્ટેપ એટલે શું દેખાય છે 100%. તો 100% આપણો જવાબ છે. 100% આપણો જવાબ છે. સિમ્પલ. ધારો કે આ દાખલો બીજી રીતે કરવો હોય સૂત્રની રીતે, તો વધારે છેલ્લે વધારે છે એટલે વધારેનું સૂત્ર યાદ રાખો. પર્સન્ટેજ વધારે એટલે 100 ગુણ્યા ઓછું, 100 માઇનસ ઓછું. ઓછું કેટલું હતું તો કે 50% એટલે 100 ગુણ્યા 50. 100 ઓછા 50 કરો એટલે 50 આવે કે નહીં, એટલે 50. 50 ગયા એટલે જવાબ શું આવ્યો 100%. તો એ આ જ જવાબ છે જે આપણે આમાં ડાયરેક્ટ લઈ આવ્યા છીએ. તો મિત્રો શા માટે આવી મેથડ કરવી જોઈએ? આ મેથડ તમારે યાદ રાખવી જોઈએ. જો એકવાર 1 થી 20 સુધીનું તમને યાદ રહી જાય તો તમે આ મેથડનો ઉપયોગ ગમે તેવા દાખલામાં કરી શકો છો. બહુ ઇઝી છે. ચાલો હવે આવો દાખલો જે છે એનું મૂલ્ય બીના મૂલ્ય કરતાં 12.5% વધારે, 12.5% વધારે છે. તો બીનું મૂલ્ય એ કરતાં કેટલા ટકા ઓછું. છેલ્લે ઓછું આવ્યું. ચાલો હવે આ દાખલો આપણે ઓલી લાંબી મેથડથી કરવા જાત સૂત્રવાળું, મતલબ પર્સન્ટેજ ઓછું બરાબર 100 ગુણ્યા વધારે, 100 વત્તા વધારે, 100 ગુણ્યા 12.5, 100 વત્તા 12.5. તો એમાં બહુ પ્રોબ્લેમ થાત છેદ ઉડાડવામાં. જેને આવડે છે એને ઉડી જશે, પણ બાકી બધાને પ્રોબ્લેમ થાત. પણ જો એની કરતાં આપણી ગંગનમ સ્ટાઇલ તમને ખબર હોય તો કેટલું સહેલું બની જાય. ગંગનમ સ્ટાઇલ માટે કશું જ કરવાનું નથી. 12.5 ક્યાં આવે એ તમારે યાદ કરવાનું છે. તો કે ભાઈ 1/8 હોય ને તો 12.5 આવે. તો એની એક સ્ટેપ નીચે લખી નાખવાનું અને ઉપર લખી નાખવાનું. બરાબર. ચાલો આવું બધું આપણને ફાવે જ છે. વેરી ઇઝી. હવે શું કરશું? હવે શું કરવાનું? કંઈ કરવાનું નથી. પહેલા એવું કીધું કે 12.5% વધારે, કેટલા ટકા ઓછું, તો 12.5% ઊભા રહેવાનું છે. આપણી ગાડી 12.5% ઊભી રાખો. ચાલો હવે છેલ્લે શું કીધું કેટલા ટકા ઓછું, એટલે ઓછું મતલબ એક સ્ટેપ નીચે જાઓ. એક સ્ટેપ નીચે જાઓ એટલે સીધો જવાબ તમારી રાહ જોવે છે. જવાબ છે 11.11. ભાઈ 11.11 તમારો જવાબ છે. સિમ્પલ, વેરી સિમ્પલ. શા માટે આટલું ઇઝીલી થઈ જાય છે? તો પછી લાંબી મેથડ કરવી જોઈએ. લાંબી મેથડમાં શું કરવાનું છે કે લાંબી મેથડમાં તમારે શું કરવાનું છે? છેલ્લે શું આવ્યું? પર્સન્ટેજ ઓછું છે ને એટલે સૂત્ર લખવાનું
100 ગુણ્યા વધારે અને 100 વત્તા વધારે, આવી રીતે તમે સૂત્ર મૂકો, આનું સાદુરૂપ આપો. 100 ગુણ્યા 12.5 માંથી 1 પોઈન્ટ જાય એટલે 1250, એટલે 10 જ આપણે રાખીએ. ચાલો અહીંયા 112.5 રાખીએ, અહીંથી 1 પોઈન્ટ કાઢીએ એટલે ઉપર 10 થઈ જશે. બરાબર, આ રીતે આનું સાદુરૂપ આપણે આપવાનું છે. બરાબર, 25 થી ભાગ ઉડી જાય, પણ ઘણાને આ 5 થી ઉડાડતા આવડતું હોય તો 5 માં થોડી વાર લાગશે, 25 થી જલ્દી પતી જશે. તો મિત્રો આ બધી માથાકૂટના અંતે જવાબ માંડ 11.11 આવે, જ્યારે આમાં આપણે ડાયરેક્ટ જ 11.11 ફટાક સીધો જવાબ. સિમ્પલ મેથડ જુઓ તો 12.5% વધારે તો ઓછું કેટલું, 12.5 થી નીચે આવો, 1/8 માંથી 1/9, 11.11 સીધો જ જવાબ આવે. આવું કશું જ કરવાની જરૂર ના પડે, સીધો જવાબ તમે આપી શકો છો. એટલા માટે જ આ નો પેન નો પેપર સ્ટાઇલ છે. ચાલો, તો ટાઈપ 3 માં મજા આવી ગઈ મિત્રો, ખૂબ જ સારા દાખલા આપણે ગણ્યા. હવે આપણે આવીએ છીએ ટાઈપ 4 માં. ચાલો, શું કીધું છે કે ભાઈ ટાઈપ 3 માં તો મજા આવી ગઈ પૂરી. હા, હવે એનાથી થોડી અલગ ટાઈપ જોવાની છે. એટલે શું, કેવી ટાઈપ છે તો કે બે વસ્તુનો આપણે વધારો ઘટાડો કરીએ, બે વસ્તુનો વધારો કરીએ અને ઘટાડો કરીએ, એની અસર ત્રીજી વસ્તુ પર શું થાય. મતલબ એવું કીધું હોય કે લંબચોરસની લંબાઈ વધારીએ અને પહોળાઈ વધારીએ તો એનું ક્ષેત્રફળ કેટલું વધે, અથવા એવું કીધું હોય કે લંબચોરસની લંબાઈ વધારીએ પહોળાઈ ઘટાડીએ તો એનું ક્ષેત્રફળ કેટલા ટકા વધે કે ઘટે. આ પ્રકારના દાખલા આ ટાઈપમાં છે. આની પહેલાના ટાઈપમાં શું હતા કે લંબચોરસની લંબાઈ તો વધારવાની છે પણ એનું ક્ષેત્રફળ તો આપણે સેમ જાળવી રાખવાનું છે, એટલે પહોળાઈ કેટલા ટકા ઘટે. ટૂંકમાં બે જ વસ્તુની વાત હતી, એક વધે તો બીજી કેટલી ઘટે. જ્યારે આમાં શું છે, બંને વસ્તુ વધારીએ તો એની અસર એક ત્રીજી વસ્તુ પર શું થાય એ આપણે જોવાની છે. તો પહેલાં તો ટાઈપમાં ડિફરન્સ કરતા શીખજો. બરાબર, પછી તમને ખબર પડી જશે પરીક્ષામાં કે ભાઈ આ ટાઈપનો દાખલો છે કે આ ટાઈપનો દાખલો છે. ચાલો, પહેલો દાખલો તમારી સામે. શું કીધું છે ભાઈ, એક દુકાનદાર પોતાની બધી જ વસ્તુઓના ભાવમાં 40% વધારો કરે છે. બરાબર, ભાવમાં 40% વધારો કર્યો, એના કારણે શું થયું, તેના કારણે તેનું વેચાણ 30% ઘટી ગયું. પણ એણે સસ્તી કરી નાખી કિંમત, સોરી, એણે દરેક વસ્તુમાં 100 રૂપિયાની વસ્તુ 140 રૂપિયાની કરી, એટલે લોકોને ખબર પડી કે આણે તો ભાવ વધાર્યો, એટલે લોકો ઓછા ત્યાં લેવા ગયા, એટલે 30% એનું વેચાણ ઘટી ગયું. તો તેને નફો થાય કે ખોટ, કેટલા ટકા. મતલબ શું થયું, બે વસ્તુની અસર ત્રીજી વસ્તુ પર. વસ્તુનો ભાવ વધાર્યો એના કારણે એની ગ્રાહકી ઘટી ગઈ, તો હવે ત્રીજી વસ્તુ એટલે કે નફો થાય કે ખોટ, કેટલા ટકા, એ આપણે જોવાનું છે. તો આવું જ્યારે હોય બે વસ્તુની અસર ત્રીજી વસ્તુ પર, ત્યારે ગણિતમાં એક યુનિવર્સલ ફોર્મ્યુલા છે, યુનિવર્સલ સૂત્ર છે, x વત્તા વાય વત્તા x ગુણ્યા વાય છેદમાં 100. બરાબર, આ એક યુનિવર્સલ ફોર્મ્યુલા છે. અહીંયા જો ઘટાડો થતો હોય તો માઇનસ લેવાનું. બરાબર, વત્તા ઓછા હું રાખું છું. જો અહીંયા ઘટાડો થતો હોય તો માઇનસ લેવાનું, એક્સમાં ઘટાડો થતો હોય તો માઇનસ લેવાનું. ટૂંકમાં ઘટાડો હોય તો માઇનસ લેવાનું અને જો વધારો થતો હોય તો પ્લસ લેવાનું. તો આપણે જોઈએ શું છે અહીંયા, તો કે પહેલા તો 40%નો વધારો એટલે એક્સ એટલે +40 લીધું, એના કારણે તેનું વેચાણ 30% ઘટી ગયું. તો વેચાણ ઘટી ગયું એટલે 30 લેશું. બરાબર, એક્સ બરાબર 40 લેશું અને વાય બરાબર -30 લેશું. શા માટે, કારણ કે ઘટાડો છે એટલે. બરાબર, પછી પ્લસનું પ્લસ, અહીંયા તો આપણે પ્લસ જ રાખશું. અહીંયા નિશાની કરશું 40 ગુણ્યા -30 છેદમાં 100. બરાબર, ચાલો 40 ઓછા 30 એટલે 10 થશે. અહીંયા બબ્બે મીંડા ઉડી જશે. 4 ગુણ્યા -3 એટલે -12 થઈ જશે. 10 ઓછા 12 એટલે -2 આવશે. -2 જવાબ આવ્યો, એનો મતલબ એવો થાય કે 2% ઘટાડો. ઘટાડો મતલબ 2% ખોટ. સમજાઈ ગયું? જ્યારે જવાબ માઇનસમાં આવે ત્યારે સમજવાનું કે ખોટ ગઈ છે, જવાબ પ્લસમાં આવે ત્યારે સમજવાનું કે નફો થયો છે. તો સિમ્પલ આ સૂત્ર છે. આ સૂત્ર પણ પ્રેક્ટિસ દ્વારા તમે મોઢે કરી શકો છો કે પહેલા બેનો સરવાળો કરવાનો છે, પછી બેનો ગુણાકાર અને એના છેદમાં 100 કરવાનું છે. બરાબર, તો સિમ્પલ વસ્તુ છે. આમાં શું થશે, જવાબ શું આવ્યો તો કે 2% ખોટ જાય છે ભાઈ, 2% ખોટ જાય, કારણ કે જવાબ આવ્યો માઇનસમાં. તો સહેલો દાખલો છે મિત્રો. ચાલો હવે જોઈએ બીજો દાખલો. સેમ લંબચોરસની વાત જે મેં કરી હતી એ જ છે. એક લંબચોરસની લંબાઈ અને પહોળાઈમાં અનુક્રમે 40% અને 30%નો વધારો. જો મિત્રો બંનેમાં વધારો છે એટલે એક્સ વત્તા વાય વાળા સૂત્રમાં બંનેમાં આપણે પ્લસ મૂકશું. જો આમ ડાયરેક્ટ મોઢે પણ આવડી જાય, કઈ રીતે, 40 વત્તા 30 કરો એટલે 70, ચાલો 70 બાજુમાં મૂકી દો, વત્તા
40 ગુણ્યા 30 એના છેદમાં 100 કરો, 2 મીંડા તો ઉડી જ જવાના. સિમ્પલ જવાબ આવશે 4 તેરી 12. શું કરવાનું? 40 વત્તા 30 70 કરવાનું, અને 4 તેરી 12 કરી નાખવાનું, 2 મીંડા કાઢીને. એટલે 70 માં 12 ઉમેરી દો એટલે સીધો જવાબ આવે 82%. જો ન આવડતું હોય તો આ સૂત્રમાં મૂકી દો, x વત્તા y વત્તા xy છેદમાં 100 બરાબર. x બરાબર 40 લઈ લ્યો, y બરાબર 30 લઈ લ્યો, વત્તા 40 ગુણ્યા 30 કરો, એના છેદમાં 100 કરો બરાબર. 40 વત્તા 30 એટલે 70, અને એક એક મીંડો ઉડાડો એટલે 12 થશે. 70 વત્તા 12 એટલે જવાબ આવશે 82%. પ્લસમાં જવાબ છે એટલે 82% વધારો. ક્ષેત્રફળ એનું 82% વધશે. સિમ્પલ, વેરી ઇઝી. આમાં કોઈ જ કન્ફ્યુઝન થાય એવું નથી. મોઢે તમે જવાબ કરી શકો. જો બંનેમાં ઘટાડો થતો હોત તો જવાબ એ તે માઇનસમાં જો આવે તો આપણે કહેવાનું કે એનું ક્ષેત્રફળ ઘટે છે. ઓકે, ચાલો. ખૂબ જ અગત્યનો સવાલ છે. એક સંખ્યાના મૂલ્યમાં સૌપ્રથમ 25%નો વધારો, ત્યારબાદ એ જ સંખ્યાના મૂલ્યમાં 25%નો ઘટાડો, તો સંખ્યાના મૂલ્યમાં શું ફેરફાર થાય? પહેલા આપણે સંખ્યાને 25% વધારવાની છે, પછી 25% ઘટાડવાની છે. તો શું થાય? સંખ્યા ઇને જ રહે, વધી જાય, ઘટી જાય કે ઇને જ રહે? શું થાય? આપણને એવું લાગતું હોય કે સંખ્યામાં કોઈ ફેરફાર ન થાય કારણ કે આપણે 25% વધારીએ અને 25% ઘટાડીએ, પણ ના, એવું નથી મિત્રો. હવે જો સૂત્ર તો આપણું ઈ જ છે, x વત્તા y વાળું, પણ ખાસ યાદ રાખજો, જ્યારે સરખો વધારો અને સરખો ઘટાડો આવે, જો તો આમાં 25% વધારો અને 25% ઘટાડો આવે ત્યારે શું કરવાનું છે? તો આ જ સૂત્ર વાપરવાનું છે, પણ એમાં એક બીજું એક કામ થઈ જશે. શું થઈ જશે? તો કે ભાઈ ડાયરેક્ટ જવાબ આવી જાય. કઈ રીતે? તો કે અહીંયા હું એકવાર +25 લખું ને એકવાર -25 લખું તો 0 થઈ જવાનું છે. તો એનો ડાયરેક્ટ જવાબ કઈ રીતે આવે? તો કે વધારા ઘટાડાનો વર્ગ છેદમાં 100, અને જવાબ હંમેશા માઇનસમાં જ આવે બરાબર. આ દ્વારા હંમેશા ઘટાડો જ થાય, અને ઘટાડો બરાબર વધારા ઘટાડાનો વર્ગ ભાગ્યા 100, એટલે 25 નો વર્ગ ભાગ્યા 100 એટલે 625 ભાગ્યા 100 એટલે 6.25%. મતલબ 6.25%નો ઘટાડો આવે. જો ખાસ યાદ રાખજો, જ્યારે વધારો અને ઘટાડો સરખો હોય ત્યારે હંમેશા ઘટાડો જ આવે, અને જે વધારો ઘટાડો હોય એનો વર્ગ કરવાનો, એના છેદમાં 100 મૂકવાનું. સમજાય છે મિત્રો? સિમ્પલ મેથડ છે. 40% વધારો હોય અને 40% ઘટાડો હોય તો શું જવાબ આવે? તો કે 40 નો વર્ગ ભાગ્યા 16 કરવાનું, એટલે 1600 ભાગ્યા 100 થાય, એટલે 16%નો ઘટાડો થાય. હંમેશા ઘટાડો આવે. આ સૂત્રમાં તમે મૂકો તો અહીંયા માઇનસ જવાબ આવશે. આ બે પ્લસ માઇનસ 0 થઈ જશે, અને અહીંયા XY નો સ્ક્વેર મતલબ સીધો 25 નો સ્ક્વેર ભાગ્યા 100 આવશે. તો જ્યારે વધારો અને ઘટાડો સરખો હોય ત્યારે સીધો ઘટાડો જ થાય, અને સીધું વધારા ઘટાડાનો વર્ગ ભાગ્યા 100 બરાબર. અહીંયા જો ધારો કે પૂછ્યું હોત 10% 10%, તો 10 નો વર્ગ ભાગ્યા 100 એટલે 1% ઘટાડો, એ જવાબ આવે. એવી રીતે 40% પૂછે તો જવાબ આવે 16%. ઓકે, એવો જ દાખલો આપણે બીજો જોઈએ. ચાલો, ખૂબ જ અગત્યનો દાખલો પહેલા અગાઉ પૂછાઈ ચૂક્યો છે આ પરીક્ષામાં, એ જોઈએ. એક દુકાનદાર 2 ફ્લેટ વેચે છે, સેલ કરે છે. દરેકની વેચાણ કિંમત 5,55,555 છે. દરેકની વેચાણ કિંમત 5,55,555 છે. એક ફ્લેટના વેચાણ ઉપર એને 40% નફો થાય છે, અને બીજા ફ્લેટના વેચાણ ઉપર તેને 40% ખોટ જાય છે. તો બંને ફ્લેટના વેચાણથી તેને નફો થાય કે ખોટ, કેટલા ટકા? તો મિત્રો એક વાત ખાસ યાદ રાખજો, એકચ્યુઅલી આ પર્સન્ટેજનો દાખલો છે, નફા ખોટનો દાખલો નથી. નફા ખોટનો દાખલો, આ દાખલો અલગ રીતે પૂછાય તો જવાબ અલગ રીતે આવી શકે. ખાસ યાદ રાખજો કે વેચાણ કિંમત આપી હોય, વેચાણ કિંમત આપેલી હોય, અને એવું કીધું હોય કે એક ઉપર સરખો નફો અને સરખો ખોટ, 40% નફો અને 40% ખોટ, ત્યારે આપણને ખબર છે આપણી શોર્ટકટ પ્રમાણે ખોટ જ થાય, અને સીધું 40 નો વર્ગ ભાગ્યા 100 કરવાનું, એટલે જવાબ આવશે 16%. 1600 ભાગ્યા 100 એટલે 16% જવાબ. આ જે રકમ છે 5,55,555 એ તમને ગૂંચવવા માટે આપી છે. જ્યારે જવાબ સિમ્પલી ટકામાં પૂછ્યો હોય, કેટલા ટકા નફો કે કેટલા ટકા ખોટ, ત્યારે ડાયરેક્ટ 40 નો વર્ગ ભાગ્યા 100 કરવાથી જવાબ આવી જાય છે. પણ બીજું યાદ એ પણ રાખજો, વેચાણ કિંમત આપેલી હોવી જોઈએ, વેચાણ કિંમત સરખી હોવી જોઈએ. જો ત્યાં ખરીદ કિંમત આપી હોત તો આ દાખલો પર્સન્ટેજની રીતે નહીં, પણ નફા ખોટનો દાખલો બની જાત. મતલબ આ રીતે જવાબ ન આવે, જવાબ 16% ખોટ આવે નહીં. તો આ પણ એક ખાસ યાદ રાખજો. અત્યારે તો તમને ગૂંચવવા માટે 5,55,555 આપ્યા છે, એટલે એનું જવાબમાં કોઈ
ટૂંકમાં મહત્વ નથી, એ પણ યાદ રાખજો. લાંબી રીતે ઘણા ગણતા હોય છે 5,95,000 લઈને નફાખોટની રીતે, પણ આ દાખલો સિમ્પલ ટકાવારીની રીતે સોલ્વ થઈ જાય છે. ચાલો, તો ટાઈપ 5માં આવી ગયા મિત્રો. 3, 4 અને 5 ટાઈપ. છેલ્લી ટાઈપમાં આપણે જોઈએ શું છે. એક શહેરની વસ્તી 1,76,400 છે. દર વર્ષે તેમાં 5% વધારો થાય છે. તો 2 વર્ષ પહેલા આ શહેરની વસ્તી કેટલી હતી? મિત્રો, આ દાખલો બે રીતે પૂછાય છે. 2 વર્ષ પહેલા વસ્તી કેટલી હતી, 2 વર્ષ પછી વસ્તી કેટલી હતી, એ દરેક રીતે પૂછાય છે. તો આ દાખલો આપણે કઈ રીતે કરવો એ આપણે પહેલા જોઈએ. ચાલો, પહેલા કન્સેપ્ટ સમજી લઈએ. આપણે એવું વિચારવાનું છે કે હાલમાં શહેરની વસ્તી એટલે કે 2023માં 1,76,400 છે. બરાબર મિત્રો? હવે દર વર્ષે એમાં 5%નો વધારો થાય છે. દર વર્ષે તેમાં 5%નો વધારો થાય છે. એટલે જો તમને 2 વર્ષ પછી પૂછી હોત તો તમારે 1,76ના 5%નો એકવાર વધારો, 1,76,400ના 5% કરો, એમાં ઉમેરો, પછી પાછા એના જે રકમ આવે એના 5% કરો, પાછા ઉમેરો, એટલે જવાબ આવે. એવી રીતે 2 વર્ષ પહેલા કીધું હોય તો મતલબ 2021માં. તો 2021માં કેટલી વસ્તી હતી આપણને ખબર નથી, એટલે આપણે કંઈક ધારી લેશું. ધારો કે એની વસ્તી x હતી. x વસ્તીમાં 5% વધ્યા, ફરીવાર જે વસ્તી હતી એમાં ફરીવાર 5% વધ્યા, અને છેલ્લે કેટલી વસ્તી થઈ તો કે 1,76,400. તો આપણે આ દાખલો આ રીતે ગણીએ. ચાલો, કે ધારો કે x વસ્તી હતી બરાબર 2021માં. હવે હું એમાં 5%નો વધારો થયો એટલે 105%. જો મિત્રો ખાસ યાદ રાખજો આ મેથડ, કે જ્યારે 5%નો વધારો પૂછે ત્યારે કોઈ રકમના 5% કરવા નથી જવાના, આખી રકમ જ આવી જાય. 105% કરો એટલે આખી રકમ 5% એડ થઈને આવી જાય. બરાબર? પહેલા વર્ષે ઉમેરો થયો, બીજા વર્ષે 5% વધારો થયો, એટલે પાછા 105% વધારવાના. જો 3 વર્ષ કીધું હોય તો 3 વખત વધારવાના, ફરી વાર ગુણ્યા 105/100. બરાબર? ઇઝ ઇક્વલ ટુ, જો 2021ની વસ્તી જે પણ કંઈ હોય એમાં 5% વધ્યા, પાછા 5% વધ્યા, પછી થઈ કેટલી 2023માં તો કે 1,76,400. આવું એક સમીકરણ બને. બરાબર? હવે આપણે શું કરવાનું છે? સિમ્પલ છે કે x ને હું આ બધી રકમને ઓલી બાજુ લઈ જાઉં. બરાબર? એ પહેલા આપણે છેદનું એક સેટિંગ કરીએ. છેદ કઈ રીતે ઉડાડવા મિત્રો ખાસ યાદ રાખજો. પહેલા તો આપણે ઉપર નીચે છેદ ઉડાડી લઈએ. 21,5 અને 20,500, 21,500 અને 20,500. બરાબર ને મિત્રો? હવે શું કરવું છે? ઓલી બાજુ જતા પહેલા એમનેમ જ આપણે પહેલા છેદ ઉડાડીએ. તમને ખબર છે ને કે બરાબરની જે નિશાની છે એના અંશનો છેદ ઉડે. આમાં કઈ અંશ નથી એટલે 1 આવે. તો 1નો આ બધા હારે છેદ ઉડે છેદમાં, અને અંશનો છેદ ઉડે જ્યારે વચ્ચે બરાબર હોય. તો પહેલા આપણે ડાયરેક્ટ ઉડાડવાની ટ્રાય કરીએ. 21 ને 76,400 ઉડે. ખબર કેમ પડે? ઘણાને છેદ ઉડાડતા ખબર નથી પડતી. તો તમને ખબર છે કે 21 એટલે 7 તેરી 21 થાય, 3 વડે ભાગી શકાય. તો 3ની ચાવી આમાં લગાડો તો 6 ને 4 10 ને 8 18, 18 એટલે 3 વડે ભાગી શકાય. બસ, તો સિમ્પલ છે કે 3 વડે ભાગવાની શરૂઆત કરો. 21 વડે ભાગી શકાતું હોય કારણ કે તો જ આવી રીતે આપેલું હોય 7 તેરી 21. તો આપણે ડાયરેક્ટ 21 વડે ભાગી શકીએ અથવા 3 વડે ભાગી શકીએ. ચાલો, 21 એકુ 21, 21 8 168. જે લોકોને 21નો ઘડિયો ન આવડતો હોય, જો એટલે જ કહીએ છીએ ઘડિયા પાકા કરો, અને જેને ન આવડતો હોય શું કરે? 3 વડે ઉડાડે. નો પ્રોબ્લેમ, વાર લાગે પણ થઈ જાય. ચાલો, 21 8 168, 8 વધ્યા, અહીંયા ચોગડો છે એટલે 84 થયા. 21 ચોકુ 84. ચાલો, હવે પાછા અહીંયા 21 છે, ફરીવાર છેદ ઉડશે. 21 એકુ 21 અને 21 ચોકુ 84. ચાલો, તો સિમ્પલ મિત્રો, કઈ ભૂલ નથી. હા, મીંડા આપણે રહી જઈએ છીએ ને. મીંડા જે ચોગડો ઉડાડ્યો પછી 2 મીંડા મૂકવાના, અને અહીંયા પણ 2 મીંડા. ચાલો, હવે આપણે શું કરવાનું છે? સિમ્પલ. હવે સાદરૂપ આપો. x ની કિંમત ગોતવાની છે. તો x બરાબર શું થશે ભાઈ? કે અહીંયા 400 છે, અહીંયા છેદમાં 20 ગુણ્યા 20 છે, એ ઓલી બાજુ જાય એટલે આ 400 હારે ગુણાઈ જાય, એટલે 20 ગુણ્યા 20 પણ 400 થાય. તો 400 ગુણ્યા 400 એટલે ભાઈ 1,60,000 થશે, અને 1,60,000 આપણો જવાબ છે. સિમ્પલ છે. સમજાણું? પહેલા આપણે x વસ્તી ધારી, 105% વધારો કર્યો, પાછો 105% વધારો કર્યો, અને છેલ્લે જવાબ આવે છે 1,76,400. એનું સાદરૂપ આપો અને છેદ આ રીતે ઉડાડો મિત્રો. જો તમે પહેલી બાજુ લઈ જાઓ, ઉપર નીચે છેદ ઉડાડવાની જો ટેવ હોય તો થોડી ટેવ સુધારો અને આ રીતે છેદ ઉડાડવાની ટ્રાય કરો. હવે બીજું કે જો ઓપ્શન આમાં આપ્યા હોત તો ઓપ્શન ઉપરથી પણ તમે કંઈક કરીએ કે ઓલું સૂત્ર જે છે x + y વાળું સૂત્ર, એ તમે આમાં પણ લગાડી શકે મિત્રો. આ એકચ્યુઅલી ચક્રવૃદ્ધિ વ્યાજનું સૂત્ર છે. જ્યારે આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ કરશું ત્યારે તમને ખબર પડશે કઈ રીતે.
પહેલા વર્ષે 5% વધ્યું, બીજા વર્ષે 5% વધ્યું, તો ઓવરઓલ કેટલા ટકા વધે એની વાત છે. તો અહીંયાથી આ 10 25/100 કરો એટલે 0.25, એટલે ઓવરઓલ 10.25% વસ્તી વધે, નહીં કે 10%. સમજાય છે? 1,76,400 તમારે જે જવાબ છે 1,60,000, એમાં તમે 10.25% ઉમેરો એટલે 1,76,400 એક્ઝેક્ટ આવી જાય. સમજાય છે? તો તમને ક્યારેક એવું પૂછે ડાયરેક્ટ ઓપ્શન જો દૂર દૂર આપેલા હોય તો તમે ઓપ્શન ઉપરથી જવાબ લઈ શકો છો. બરાબર? તમને એવું આપ્યો હોય ઓપ્શન, ધારો કે 1,60,000 એક ઓપ્શન હતો, એક ઓપ્શન છે 1,70,000, એક ઓપ્શન છે 1,75,000 અને એક ઓપ્શન છે 1,73,000. તો તમારે શું કરવાનું છે કે કયા ઓપ્શનમાં 10.25% ઉમેરીએ એટલે 1,76,400 આવે. તો તમે જુઓ તો 1,60,000ના તમે 10% ઉમેરો તો કેટલા થઈ જાય? 16,000. 1,60,000માં તમે 16,000 ઉમેરો તો 1,76,000 તો આવી જ ગયા, રકમની સાવ નજીક આવી ગયા છે. તો મતલબ એ જ જવાબ હોય ને. તમે 1,70,000માં આમે તે તમે 10% ઉમેરો તો 17,000 થઈ જાય. તો 17,000 મતલબ 1,87,000, તો 1,87,000 તો અહીં આપ્યું જ નથી. મતલબ ઓપ્શન ઉપરથી પણ ઇઝીલી જવાબ આવી શકે જો તમને આ ખબર હોય એક્સ વત્તા વાયની કે 5% 2 વર્ષ વધે તો ઓવરઓલ કેટલા ટકા વધે, તો કે 10.25% વધે. તો આ દાખલો બે મેથડથી કર્યો. આ એક સિમ્પલ મેથડ છે એક્સ ધારીને, અને બીજી મેથડ આ પણ છે ઓપ્શનવાળી રીત. ઓપ્શનમાંથી જોઈને તમારે કહેવાનું કે આ ચારમાંથી કયા ઓપ્શનમાં હું 10.25% ઉમેરું તો મારો જવાબ 1,76,400 આવી જાય. એપ્રોક્સ કરવાનું હોય છે મિત્રો, એમાં એક્ઝેક્ટ લાવવાની જરૂર નથી, કારણ કે ઓપ્શન ઉપરથી દૂર હોય તો ઇઝીલી તમને ખબર પડી જ જતી હોય છે. ચાલો હવે આપણે આવીએ બીજો પ્રશ્ન. આ પ્રશ્ન બહુ પૂછાય છે. આ પ્રશ્ન બે ટાઈપમાં પૂછાય છે. મતલબ તમને એવું પૂછે કે એક વ્યક્તિનો પગાર છે, એમાંથી 50% આમ વાપરે છે, 10% આમ વાપરે છે, 40% આમ વાપરે છે. બરાબર? એવી રીતે. અને પછી બીજો પ્રશ્ન એવો છે જે પગાર છે એમાંથી પહેલા 30% વાપરી નાખ્યા, પછી જે બાકી વધ્યો પગાર એમાંથી 10% આમ વાપરા, તો ઓલામાં ટોટલ ટકા વાપરે અને આમાંથી બાકી વધેલા પગારમાંથી વાપરે. એ બે અલગ અલગ ટાઈપ છે, એટલે ખાસ યાદ રાખજો. આ કઈ ટાઈપ છે એ પહેલા આપણે જોઈએ. રાકેશ પોતાનો પગારનો 15% ભાગ કપડા પાછળ ખર્ચે છે. બાકી વધેલા, જો ખાસ યાદ રાખજો, બાકી વધેલો જે પગાર બાકી વધ્યો એમાંથી, એટલે 100માંથી 15 વાપરી નાખ્યા હોય, 85 રહ્યા હોય, એ 85ના પાછા 30% એ વાપરે છે. બરાબર? 30% ભાગ પાણીપુરી પાછળ ખર્ચે છે, બહુ શોખીન છે પાણીપુરીનો, તેની પાસે છેલ્લે 23,800 રૂપિયા વધે તો આ મહાશયનો પગાર કેટલો હશે? તો શું કર્યું છે? બાકી વધેલા પગાર એની વાત કરી છે. તો આપણે અગાઉનો જે દાખલો છે એ સેમ એના જેવો જ દાખલો છે. ધારો કે એનો પગાર પહેલા x રૂપિયા હતો, એની પાસે x રૂપિયા આવ્યા. બરાબર? એમાંથી એને કેટલા ટકા વાપર્યા? સૌથી પહેલા તો કે 15%. 15% એટલે શું? 100માંથી 15 બાદ કરવાનું. બરાબર? ખાસ યાદ રાખજો, હંમેશા 100માંથી જ આપણે બાદ કરતા રહેશું. એટલે 100 ઓછા 15 એટલે 85% થઈ ગયા. 85% એની પાસે હવે વધ્યા. બરાબર? હવે જે વધ્યા એમાંથી પાછા એને કેટલા વાપર્યા? તો કે 30%. તો આપણે તો હંમેશા 100માંથી જ બાદ કરવાનું. 100માંથી 15 બાદ કર્યા એટલે 85, 100માંથી 30 બાદ કરો એટલે 70. આ જે રકમ હતી એના 70% એને ખર્ચે. બરાબર? બચ્યા, મતલબ એની પાસે બચ્યા. આપણે જે આ બચત છે 100માંથી 15 વાપર્યા તો બચ્યા કેટલા? 85. બરાબર? પછી આખી રકમ હતી એના 30% વાપર્યા, મતલબ બચ્યા કેટલા? 70. એટલે છેલ્લે એની પાસે કેટલા વધે છે? 23,800. સમજાય છે? અમુક એનો પગાર હોય એમાંથી એને 15% વાપર્યા, 30% વાપર્યા, છેલ્લે કેટલા બચ્યા? 23,800. તો આની પહેલાનો જે દાખલો હતો સેમ એના જેવો જ છે કે નહીં મિત્રો? આપણે તો સેમ દાખલો છે આ, એટલે જ બંનેને એક ટાઈપમાં મૂક્યું છે. ચાલો હવે આપણે એક્સને સાદરૂપ આપવું હોય તો ખબર છે કે આપણે ઓલી બાજુ લઈ જઈએ, પણ એ પહેલા અહીંયા છેદ ઉડાડીએ. ચાલો 17 × 5 = 85 થાય, 20 × 5 = 100 થાય, 14 × 5 = 70 થાય અને 20 × 5 = 100 થાય. બરાબર? આ રીતે છેદ ઉડી જાય. હવે અહીંયા 238 છે, અહીંયા 17 છે, તો 17 વડે આપણે ટ્રાય કરીએ. 14 વડે પણ ભગાતા હશે, 17 વડે પણ ભગાતા હશે, જોઈએ. 17 × 17 કરીએ આપણે. જો 9 ભગાય તો આપણે 14, આમ તો બંને વડે ભગાતા જ હોય. બરાબર? 17 × 17 થયો એટલે 6 વધ્યા, 68 થયા. 17 × 4 = 68, 2 0. ચાલો 17 વડે છેદ ઉડી ગયા. હવે કેટલું સહેલું થઈ ગયું મિત્રો? 14 × 1 = 14 અને અહીંયા 1400 એટલે 1400. ચાલો તો x બરાબર, અહીંયા આપણે શું વધ્યા છે? 100. અહીંયા શું છે? 20. અહીંયા શું છે? 20. તો 20 × 20 × 100 એટલે જવાબ આવશે 40,000. તો આ ભાઈનો પગાર છે 40,000.
જેને આ રીતે છેદ ઉડાડતા ન આવડતું હોય એ શું કરે, એક્સ ને સૂત્રનો કરતા બનાવે, 23,800 આ બાજુ લઈ જાય અને આ જે આખા પદ છે એ ઉલટાઈ જાય ને, આ રીતે લખાય 100/85 અને 100/70. પછી છેદ ઉડાડો. છેદ તો એમ જ ઉડવાના છે જે આમાં ઉડાડ્યા છે, પણ જો આ મેથડ ફાવી જાય તો એક સ્ટેપ બચી જાય આપણું. અને ઘણા લોકો જેને જબરજસ્ત ઘડી આવડે છે આ દાખલો મોઢે પણ કરી શકે, મતલબ એક સ્ટેપ લખવું પડે પછી બાકી મોઢે છેદ ઉડાડી શકાય છે. બરાબર, તો આ રીતે જવાબ આવે છે 40,000. તો આવો કોઈ પણ દાખલો આપ્યો હોય મિત્રો તો તમારે શું કરવાનું છે, 100 માંથી બાદ કરતા જવાનું. 100 માંથી 15 બાદ કર્યું, 100 માંથી 30 બાદ કર્યું, હજી પણ કંઈ વાપર્યું હોય તો એ 100 માંથી બાદ કરીને લખવાનું છે. ઓકે, તો સેમ આ જ રીતનો એક દાખલો છે બીજો. એક વસ્તુની કિંમતમાં દર વર્ષે 10% ઘટાડો થાય છે. જો હાલમાં તેનું મૂલ્ય 1.62 હોય તો 2 વર્ષ પહેલા તેનું મૂલ્ય કેટલું હતું. સેમ ઓલા જેવો જ દાખલો છે મિત્રો. તમને એવું પૂછ્યું છે કે 2023માં એનું મૂલ્ય 1,62,000 હોય તો 2 વર્ષ પહેલા મતલબ કે 2021માં એનું મૂલ્ય કેટલું હતું. તો આપણે ધારીએ કે 2021માં એનું મૂલ્ય છે x. ચાલો, પછી શું કીધું છે, 10% ઘટાડો. જો ઘટાડો હોય તો 100 માંથી બાદ કરવાનું, વધારો હોય તો 100 માં ઉમેરવાનું. આમાં ઘટાડો છે, 100 ઓછા 10 કરો એટલે 90% રહ્યા. 2 વર્ષ થાય છે 21માં અને 22માં, તે ફરીવાર 90%. આવું કર્યા પછી છેલ્લે એની મૂલ્ય થાય છે 1,62,000 રૂપિયા. ચાલો, તો ચાલો હવે ડાયરેક્ટ આમાં છેદ ઉડાડીએ આપણે. કઈ રીતે, 2 મીંડા આપણે ઉડાડી દઈએ પહેલા. જો મિત્રો હવે તમને તે જ યાદ હોય, 162 છે ને 90 81 ના ડબલ છે, સમજાય છે. 81 દુ 162 છે એટલે ડાયરેક્ટ છેદ ઉડાડો. આ 81 અને આ 81 દુ 162. હવે x બરાબર 2000 ગુણ્યા 100 એટલે જવાબ આવશે 2 લાખ. ઓકે, તો જવાબ છે સિમ્પલ 2 લાખ. તો 1,62,000 એની મૂલ્ય અત્યારે છે, 2 વર્ષ પહેલા એનું મૂલ્ય હતું 2 લાખ રૂપિયા. તો આવી રીતે ઇઝીલી આપણે જવાબ આપી શકીએ છીએ. ઓકે મિત્રો, તો આ ટાઈપ આપણે અહીંયા પૂરી કરી. તો આજની 3, 4 અને 5 સાથે આપણે આજનું સેશન પૂરું કરીએ છીએ. હવે આવતીકાલે ટકાવારીની ખાસ અઘરી મેથડો જે પૂછાયેલા દાખલા છે હાઈ લેવલના એસએસસી, બેન્કિંગ અને વર્ગ 3 અને જીપીએસસીમાં, એ આપણે કાલથી શરૂ કરશું. તો ખાસ કાલનું સેશન ભૂલાય નહીં. સવારે 9 વાગે ટકાવારી પૂછાયેલા દાખલા. ઓકે, ત્યાં સુધી ગુડ ડે, ગુડ બાય, જય હિન્દ, જય ભારત.